Hello, everybody. Jai Shri Krishna. Welcome to 90th episode of our weekly chat. Can you believe 90 episodes are done? I know, right? We made it, right? Yes. I know. 10 more and it'll be 100. I Oh my know, God. right? We have a Can't big wait. celebration. Yeah. Yeah. So thank you, Dharti and Raj. Ajay Amaro, ek member missing chair. She's not feeling good. So we're missing her. But, this is a nice, easy episode. But then a benefit, because what we're going to talk about is something very special. How positive thinking can change our lives. Mhm. તમે પોઝિટિવ લાઈફમાં રહેવો તો બધી વાતમાં તમને હેલ્પ કરશે, ચેલેન્જીસ ઓવરકમ કરવામાં, જસ્ટ જનરલી હેપી, લાઈક Mhm. તમે જો હેપી રહો તો તમારી ફેમિલી પણ હેપી રહેશે, એન્ડ એવરીથિંગ ગુડ વિલ સ્ટાર્ટ હેપનિંગ. સો આજે અમે બધા અમારી પોતપોતાની સ્ટોરી શેર કરવાના છે, હાઉ what we do to stay positive. But always તો પોઝિટિવ નહીં, કઈ તો challenges આવે, પણ challenges આવે ત્યારે પણ what do we do to stay positive, right? એટલે બધા અમે share કરશું story. So let's start with Dharti. Sure, yeah, thank you. તમે કહ્યું એ બહુ સારો એવો ટોપિક છે અને બધાને જરૂર જ હોય, રાઈટ? લાઈક કંઈક ને કંઈક એવું નથી કહેતા કે બધા નેગેટિવ પીપલ જ હોય, પણ બધા પોઝિટિવ વેમાં જ ચાલી જ રહ્યા હોય, પણ કંઈક ને કંઈક અપ્સ એન્ડ ડાઉન્સ આવતું હોય કે આપણને વિચારવામાં બી એ કરી દે કે સમટાઈમ્સ એવું બી થતું હોય છે. કેટલા લોકો કેમેરા લાઈક એક્રોસ આવતા હોય છે કે એવું કહેતા હોય કે અમે એટલું બધું પોઝિટિવ વિચારીએ તો બી ખબર નહીં કઈથી નેગેટિવ આવી જ જાય છે માઇન્ડમાં. એવું બી ઘણા લોકો કહેતા હોય છે અને નો ડાઉટ આવતું બી હોય છે, એવું કંઈ નથી હોતું. પણ અગેન બધું સાઈડમાં રાખીને પોઝિટિવ રહેવું એ બી એક એમાં લાઈક બહુ સ્ટ્રોંગ પાર્ટ ભજવે છે કે તમે બધાને સાઈડમાં રાખીને પોઝિટિવ રહી શકો છો. ફોર મી હું એક જ એ વિચારું કે આજે કરી લેવાનું, કાલનું આપણે કાલે જોયું જવાશે. બીકોઝ That's true. કાલે શું થવાનું છે, ક્યારે થવાનું છે, નેક્સ્ટ મિનિટમાં આપણને કંઈ જ ખબર નથી. સો બેટર કે કાલની ચિંતા કરવામાં કે એનામાં નેગેટિવ થિંકિંગ કે વોટ એવર જે બી કરવામાં તમે અત્યારનો જે પ્રેઝન્ટ ટાઈમ છે એને તમે ગુમાવી રહ્યા છો. Yeah. એના માટે કે તમને ખબર જ નથી કે કાલે શું છે, અને આજે તમે એને કાલના માટે થઈને ગુમાવશો તો તમે આજનું બી જતું કરી રહ્યા છો. સો મારો મેઇન એ છે કે આજે જે છે એ આજે જ પતાવો, કાલનું આપણે કાલે જોયું જવાશે. સો જેટલું છે એમાં હેપી રહો. જે બી છે આપણી જોડે, રાઈટ? આપણી જોડે જે છે મે બી કેટલા લોકો પાસે નહીં બી હોય, એ લોકો પ્રે બી કરતા હશે એના માટે. અને ઓબ્વિયસ લાઈક આપણા પાસે છે, આપણે એવું નહીં કહેતા કે આપણને વધારે નહીં જોઈતું કે આ નથી જોઈતું. બધાના લાઈફમાં ગોલ્સ એન્ડ ડ્રીમ્સ હોય જ છે, પણ જે બી આપણી જોડે હોય છે આપણે એનું ગ્રેટફુલ થેન્કફુલ રહેવું જોઈએ કે આજે આપણને આપણે એટલા કેપેબલ છીએ કે આપણા ડ્રીમ્સ અચીવ કરવામાં આપણને નવી ઓપોર્ચ્યુનિટીઝ મળી રહી છે, આપણે એને ગ્રેપ કરી રહ્યા છે, આપણે એ પ્લેટફોર્મ થ્રુ જોડાયેલા છે કે જેમાં આપણને ઘણું બધું નવું શીખવાનું બી મળે છે, જાણવાનું બી મળે છે. અને પ્લસ લાઈક આપણામાં સેલ્ફ મોટિવેટેડ રહેવું પડે. કઈ આવે છે એને ફર્સ્ટ તમે નેગેટિવ ના લો, એઝ અ પોઝિટિવ વેમાં તમે લો. કંઈક થતું હોય ને તો બી આપણે જોડે સારા માટે જ થતું હશે. લાઈક અમે લોકો રોજ એવરી વીક અહીંયા અમે ભેગા થતા હોઈએ છીએ. અમારા અપ્સ એન્ડ ડાઉન્સ અમારા ચારેવને ખબર છે. કેયુરી ઇઝ મિસિંગ હિયર, પણ અમારા બિઝનેસમાં બી અમને કોઈ બી લાઈક આગળ પાછળ કશું બી પ્રોબ્લેમ હોય, કઈ બી અમે એકબીજા સાથે ડિસ્કસ કરતા જ રહીએ છીએ. તો બધાને ખબર છે કે કેવા અપ્સ એન્ડ ડાઉન્સ આવે છે, શું પ્રોબ્લેમ્સ અમે ફેસ બી કરીએ છીએ, પણ એમાંથી અમે ઓવરકમ કરીને લાઈક બહાર બી નીકળીએ છીએ. એવું નથી કે ચલો આજે આ લોકો જો ડિસ્કસ કર્યું વાત ત્યાં જ થઈ ગઈ ને દેટ્સ ઇટ. ના, એ તો જસ્ટ અપ્સ એન્ડ ડાઉન્સ છે કે શીખવાનું મળે છે એમાંથી આપણને કે આ વસ્તુ આપણી જોડે થઈ રહ્યું છે, તો આપણે એમાંથી શીખીને કંઈક પોઝિટિવ વિચારીને એમાંથી સારું શીખીને આપણે આગળ વધીએ, રાઈટ? સો પોઝિટિવ ઇટ્સ રિયલી ગુડ થિંગ. અને ઘણા લોકોને એવું આઈ નો ઇટ્સ રિયલી હાર્ડ, પણ તમે લાઈક એવરી ડે આપણા ભગવાનના જે મંત્રસ છે, બુક્સ છે, તમે પોઝિટિવ રહેવા ઘણું બધું કરી શકો છો. મેડિટેશન છે, યોગા છે, ઘણા બધા વેઝ છે કે પોઝિટિવ અફર્મેશન્સ છે. સો પહેલા તો આટલું બધું કંઈ બી નહોતું, રાઈટ? પહેલા આટલું કશું જ નહોતું કે જે તમને અવેલેબલ હોય તમારા ઇવન લાઈક ફિંગર ટિપ્સ પર, કે તમને પોઝિટિવ રાખવામાં, તમારા માઇન્ડને
લાઈક એક્ટિવ રાખવામાં પોઝિટિવ રાખવામાં હેલ્પ કરે. પણ અત્યારે ઘણું બધું એવું છે, એટલી બધી એપ્સ બી નીકળી છે હવે તો ફોનમાં કે જે તમે એના બી પોઝિટિવ રહી શકો છો. Right. તમારા Yeah. ટુડે લાઈફમાં તમે ઇમ્પ્રુવ કરી શકો છો તમારા સેલ્ફને, રાઈટ, હેલ્થને બી. અને હેલ્થ વાઇઝ બી બહુ સારું છે કે પોઝિટિવ રહેવું. બહુ નેગેટિવ વિચારીએ ને તો બી ઘણા લાઈક હેડેક છે કે પછી બીજા બધા હેલ્થ ઇસ્યુ બી ધીરે ધીરે થવા લાગતા હોય છે. જસ્ટ કે આપણો પૂરું એનર્જી, આપણો પૂરો ટાઈમ આપણે નેગેટિવ થોટ પાછળ જ આપી રહ્યા છે. અને દેટ ઇઝ વોટ કે તમને એ બીજી બાજુ જ લઈ જશે તમને. એનાથી બેટર કે પોઝિટિવ થોટ્સ રાખો, પોઝિટિવ રહેવાનું રાખો. તો નોટ ઓનલી લાઈક તમારો માઇન્ડસેટ પણ તમારા હેલ્થ વાઇઝ બી તમે સારું લાઈક રહી શકો છો. Yeah, Right. thank you, Dharti, for sharing. That's very good information. Like તમે વિચાર કરો તો તમે કમ્પ્લેન કરો કે મારી પાસે આ નથી, પેલું નથી, પણ એમ વિચાર કરો કે બીજા કોઈ પાસે તો કરતા તો આપણી પાસે વધારે છે. Then you Right. appreciate what you have, right? એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે. Raj, can you share your thoughts? Yeah, sure. So, Dharti Bene kiddu them, like, of course, we have to stay positive each and every day, but there are certain tips that I personally prefer to give it to you guys. Okay, like how those like tips impact my life. કે લાઈક તમે મોર્નિંગમાં ઉઠો તો ઓફકોર્સ લાઈક મોસ્ટ ઓફ ધ વાઇફ્સ કે કમ્પ્લેન હોય છે કે લાઈક મારા હસબન્ડ લાઈક વેકઅપ થાય તો એ લોકો ઘણી વાર પેલું મી શીટ્સ કે જે પણ એ ઘડી નહીં કવર નહીં કરે. આઈ વુડ સે કે just try to cover those things, and as soon as you do something, anything first thing in the morning after you wake up, that's how you making your your next hours, Yeah. like how you going to be working, how you going to be go on outside working out or whatever it is. So like it's always great deal to start something, like helping your wife or maybe something, whatever it is, but do something like that make you positive for that day, motivate you કે okay અમારે આજે આ કરવાનું છે, મારે આ કરવાનું છે. પ્લસ બીજી વસ્તુ કે ઓફકોર્સ યુ હેવ ટુ give at least 15 to half an hour for your body working out, or તમે વર્કઆઉટ કરો, જીમમાં જાઓ, તમારું જે પણ રૂટીન હોય, પણ લેટ્સ give these things to your body. એ બી વધારે મેટર કરે છે. પછી ઘણા લોકો એમ કહેતા હોય કે લાઈક મેં તો લોકોને જેમ જોઈ નહીં કર્યા, મને તો આનું પ્રેશર હતું, મને તો આ થિંકિંગ થતું હતું. લાઈક જેમ રેખાબેને કીધું કે ઘણા લોકો એવા બી છે કે જે જોઈ નથી શકતા, ચાલી નથી શકતા, they are on wheelchair, they are still like મેરેજને એન્જોય કરે છે, બહાર ગો આઉટ એન્જોય કરે છે, લોકોનું ટ્રીપ એન્જોય કરે છે, વેકેશન એન્જોય કરે છે. સો લાઈક તમારી લાઈફ તો એમના કમ્પેરિઝનમાં બહુ જ સારી છે, રાઈટ? તો Yeah. લાઈક it's always it's good to always take things in a positive way. Mara dad always say like something, whatever happen in your life, good, bad, or whatever it is, it's always for a good reason. And if you stick on that point, or if you stick on that one motivated statement, you're never gonna be disappointed for sure. Because this is my personal experience. કે મને બી I also had a struggle before this business કે મને job લેવામાં, and then when I think those bad days, and now I figure that out, like why I get this job, કે મને હમણાં જે job મળી છે, જે position, જે place પર છું, એ મને કેમ મળ્યું છે. ને જ્યારે હું એ બધું વિચારું ત્યારે મને ખબર પડે કે નો, મારી મમ્મીની job બી like next street જ છે. તો like maybe મંથમાં 3-4 ટાઈમ મારે મમ્મીને લાઈક વચ્ચે ડેમાં પિકઅપ કરવું પડે બીકોઝ ઓફ હેલ્થ ઇસ્યુ, ઓર મે બી સમથિંગ દે લોકોને છોડી દે, લાઈક શિફ્ટમાં એન્ડ કરાવી દે, વોટ એવર. નાવ આઈ રિયલાઇઝ એવરીથિંગ કે મને આ જગ્યાએ જ કેમ મળી, મને 2 વર્ષ પછી જ કેમ મળી. સો લાઈક this is just one example, but whatever happen in your life, be patient, be happy, and everything happen for a good reason. That's what I would say. Yeah, absolutely right, Raj. જે થાય ને તે સારા રીતે Yeah, right. Yeah. રીતે થાય. Like મેં પણ મારો job જ્યારે when I lost my job a few years ago, I could have been negative and say, oh my God, કેમ મને આ થયું કે whatever. So I would have been in depression, right? Right. But positive thinking બહુ important હતું મારે માટે after I lost my job, because instead of worrying કે
કેમ ગયો આઈ ફોકસ કે હવે માંથી Yeah. શું નેક્સ્ટ Yeah. સ્ટેપ Exactly. લેવા એટલે મારા સેલ્ફ બિલીવ બહુ ઇમ્પોર્ટન્ટ હતું Mhm. ટુ એન્ડ લાઈક એ બિલીવ થી જ માંથી આ બિઝનેસ ચાલુ થયું લાઈક ઇટ હેલ્પ મી કે નેક્સ્ટ સ્ટેપ લેવાયો માંથી because I said if I keep thinking negative કે હવે હું તો કઈ નહીં nothing changes right Right. if Yeah. nothing changes એટલે I believed in myself ne that helped me start this digital business and find my digital friends and family now like and I'm helping so many people so it just feels good so but always easy nathi to stay Mhm. Right. positive Yeah. but staying positive also helps you move forward so Mhm. so I just suggest to all our viewers okay, always stay positive you know negative think કર્યા કરે then negative જ થશે Yeah. like Right. so yeah thank you everybody for joining us today then we'll come back next week with another episode if you have any topics for suggestion for next chat then comment કરો તમે અમારા any of our pages ને અમે તે ટોપિક લઈને આવશું because આટલા બધા એપિસોડ થઈ ગયા એટલે સમટાઈમ્સ અમે રિપીટ પણ Right. કરીએ અને તમે you're watching this episode એટલે તમે અમને કહે કે આ ટોપિક પર કરો તો we will gladly do that so please comment us okay all right thank you and Jai Shri Krishna Thank you, Jai Shri Krishna.